ગણપતિ મહોત્સવ 2024 નિમિત્તે જેલની અંદર તથા જેલ કમ્પાઉન્ડમાં શ્રી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે. તેમજ રોજેરોજ બંદીવાનો દ્વારા ત્યાં જેલ સ્ટાફ દ્વારા ગણપતિ દાદાની આરતી પૂજા કરી અને ગરબા અને ટીમડી નૃત્યનો આનંદ માણવામાં આવેલ છે. આજરોજ ગણપતિ વિસર્જન નિમિત્તે જેલની અંદર 5 તાલુકામાંથી ટીમને આમંત્રણ આપી અને જેલની અંદર ટીમલીનો એક સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ટીમલીની ટીમને ગણપતિ વિસર્જનમાં છોટાઉદેપુરના માર્ગો પર પણ ત્યાંથી પસાર થવામાં આવશે ત્યારે ટીમલી ટીમને સાથે રાખવામાં આવશે અને ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે. આ ઉત્સવ નિમિત્તે જેલની અંદર 9 દિવસ દરમિયાન બંદીવાનો દ્વારા ટીમલી નૃત્ય અને ગરબાઓનું આનંદ માણી અને ઉત્સવની હર્ષભેર ઉજવણી કરવામાં આવેલ છે. અને આ દરમિયાન બંદીવાનોને રોજે રોજ મિક્સ ભજીયા, ઢેબરા, બટાટાવડા, સમોસા, સેવ ઉસળ, ફાફડા જલેબી આવા વિવિધ વાનગીઓ પીરસવામાં આવેલ હતી. અને આજરોજ તમામ બંદીવાનો તેમજ જેલ સ્ટાફ અને જેલ સ્ટાફ પરિવારને પણ એક જમણવારનો સરસ મજાનો કાર્યક્રમ કરી અને આજના વિસર્જન કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ છે.